જો આજે નાસ્તામાં છે માખણ ભાખરી, કડકડી રોટલી અને અહીંયા એક કોથળી ભરી છે સૂકા નાસ્તાની ને એક આ ડબ્બો ભર્યો છે. કારણ કે નીવને અમે આવ્યા છીએ એટલે વધારે બધો નાસ્તો મમ્મી લઈ આવ્યા છે. અને અમે તો મહેંદી કરી દીધી છે પણ મમ્મી રહી ગયા છે. કાંઈ વાંધો નહીં. હા, મમ્મીને જો આજે એવું થશે ને તો ટેરવાને એવું કરી નાખશું. કારણ કે મમ્મી શોખીન છે પણ અમે કાલ રાત્રે કરી એટલે ઓબ્વિયસલી નીવને સાચવવાનું ને એવું બધું હોય અને બેયને પોસિબલ ન થાય કારણ કે મારે એમને હતી એટલે કારણ કે નીવને પછી સુવડાવવાનું આને તેને બધું ડાયપર બાયપર પહેરાવવાનું, કપડાં પહેરાવવાનું એટલે મમ્મીએ કરી નથી. કાંઈ વાંધો નહીં. હું હંદાય મોટી છું ને મેં શોખ બહુ પૂરા કર્યા, બધાય કરી લીધા શોખ. હા એટલે હવે કઈ અફસોસ નથી. હા, હવે ટેરવાને એવું લાગે ને ફૂલ ને એવું કરી દે. હવે આજ તો બપોર પછી તે કંકુ પગલા ને એવું જ છે એટલે ફ્રી જ છીએ. હા હા એટલે થાય તો ઠીક છે ને, કાંઈ વાંધો નહીં. હા, મેં તો મોબાઈલ લેવા દરવાજો ખોલ્યો ને તો ભાઈ તો જો એકલો એકલો રમે છે. ઉઠીને જોતો એને બાઇકનું એટલું બધું એવું છે ને તો અહીંયા બધી ગાડીઓ જો કે બાજુમાં જ પડી હતી અહીંયા બધે જો તો એકલો એકલો રમે છે ભાઈ. હે નીવો હાલો હવે હાલો બાર હાલ. નીવ અત્યારે જો ડ્રોઈંગ કરે છે. એ હાથમાં નથી કરવાનું અને નીવનો વિડીયો લેવા એમ નથી કારણ કે નીવે કપડાં નથી પહેર્યા અને આમ સરખું અહીંયા કઈ પેન નથી પકડતા આવડતી. જો સરખી હજી જો કે ન જ આવડે પણ આમ જોઈ કરે. અને મમ્મી જો અહીંયા રસોઈ કરે છે. રસોઈમાં કીધું સાવ સાદું કરી નાખો કારણ કે રાત્રે તો પછી આપણે રેડીમેડ ઉપર છીએ, કાકાની ઘરે છીએ એટલે અત્યારે કે દાળ ભાત કરી નાખીએ અને મમ્મી કે ખમણ લઈ આવી. પહેલાં શાક રોટલીનો વિચાર હતો પણ કે દાળ ભાત થોડું થોડું ખાવું છે એટલે કે દાળ ભાત કરી નાખીએ અને ખમણની વાત થાય છે. અને દાળ મૂકી દઈ બીજું હું. હા, એટલે મમ્મી કે હું રસોઈનું મૂકી દઉં અને પછી નીવભાઈને નવડાવવાનું કામકાજ શરૂ કરવાનું છે એટલે બપોર પછી આપણે બધો પ્રોગ્રામ ચાલુ થઈ જાય. હા, પેલા તો મારે ભાભીને તેડવા જવાના છે. વિશાલને મારે અમારી બેન કિંજલને તેડવા જવાનું છે પછી એના કંકુ પગલા થશે, રાત્રે જમવાનું ને એવું છે અને કાલ સવારે સીમંતનું છે. બે દિવસ મજા કરવાની. હા, આમ એક દિવસ ને બે ટક એટલે અત્યારે જ જમવાની રસોઈ કરવાની છે. હા, મમ્મીએ જો બધી સાડી કાઢી છે કે કઈ પહેરવાની અત્યારે, કાલે કઈ પહેરવાની. તો જો આજે તમને દેખાય ને એ કાલે પહેરવાની છે, સોરી. અને આ બાંધણી છે ને મમ્મી અહીંથી લીધી છે, આ આજે પહેરવાની છે, સાંજે આ પહેરવાની છે. એટલે બે જો બાટલી જેવો જ કલર છે ને બે સરસ છે. અને હવે એને ચૂડલા બુડલા ને બધું કે તૈયાર કરી લઉં, ટાઈમ છે ને તો. અને આપણે જો કે ત્યાંથી બધું કરીને આવ્યા છીએ પણ અહીંયા ને અહીંયા હોય એને પછી છેલ્લે જ કરવાનું હોય. હા, હવે ખાલી બંગડીનું ઈ જ કરવાનું છે ને બીજું કાંઈ ન કરવાનું હોય. હા હા, અને નીવને જો આટલો મોટો છે ને આપણે ફૂગો ફૂલાઈ દીધો છે પણ બીક ઈ લાગે છે કે આ પંખામાં ઈ ન અડાડે ને ચાય કરીને જો છે ને ઈ જ કરે ચાય કરીને. કારણ કે આપણે હાઈટ છે ને સીલિંગની હાઈટ ઓછી છે એટલે પંખો જલ્દી અડી જાય. પંખે થોડીક વાર રમશે, ટાઈમ પાસ થાય. બહુ મોટો છે પણ જો લાંબો હજી થાય એમ હતો પણ પછી મેં ગાંઠ વાળી દીધી મગર પાછી આ ભાઈને ન પહોંચાય. હા, મમ્મીની કટલેરી જો અત્યારે છે ને એનું બંગડીને એવું બધું નક્કી કરીએ છીએ સાડી માટેનું. તો આમ જો અહીંયા આ તો હજી ખાલી થોડીક જ છે, હજી આ બધા ડબ્બાઈ ભર્યા છે કારણ કે મારા મેરેજની ને નીરવના મેરેજની બધી લીધી હોય. અને આ બંગડી જો બહુ મસ્ત છે જો. તો હવે તમે કીધું સિમ્પલ ને સોબર ચૂડલો રાખો એટલે આમાં આવો. અને આમાં તો આજે તો ખાલી એમને એક એક પહેરશે એટલે એ એવા ટાઈપની છે એટલે આમાં આ પહેરશે. અને હવે શું નક્કી કરવાનું છે? જો તારા લગ્નમાં નીરવ લગ્નમાં ખરીદી કરી છે ને એ જ આપણે હાકી છે. મેં ખરીદી પછી કરી જ નથી. હા, પણ ક્યાંથી હોય મારા લગ્નમાં એવું અને નીરવ લગ્નમાં ખાસ ત્યારે તો બધા સુરત થી ચૂડલા મસ્ત મસ્ત કરાવ્યા હતા અને મસ્ત હતા અને ઈ જ ફેશન જો પાછી નીકળી છે. અને પાયલ કોક વાર ક્યાંક બાર ગામ ક્યાંક ગઈ હોય તો લાવી હોય. હા, જો આમાં કઈ ઘટે. આ એ જૂના પાટલા છે, મમ્મી કેટલા જૂના છે ફેશનમાં આવી ગયા તોય સરસ. અત્યારે આ વાંધો નથી આવે, બહુ ઓલા નથી લાગતા એમ. આ છે ને ભાભી રાખડી લીધી છે ભાભી માટે. સીમંતમાં છે ને નણંદ એના ભાભીને છે ને હાથમાં જો આવી રીતે ભાભી રાખડી પહેરાવે. અને મેં કીધું યાદ કરીને છે ને પેલા બહાર કાઢી લો, મમ્મીને કીધું. અને જો આવા ટાઈપની છે. મમ્મી કાંડામાં પહેરો તમે તો ખ્યાલ આવે. હા, મમ્મી કે કાંડામાં નથી પહેરવી. જો આવી સરસ છે, હંસ છે જો ને સિમ્પલ ને એવી જો મસ્ત મજાની ભાભી રાખડી છે. મસ્ત મજાની મારે નહીં, તમે કમેન્ટ કરજો કે કેવી છે એમ. કા અત્યારે જમવામાં જો અમે બધા બેઠા છીએ. હા હા, અને નીવની પેલા બતાવી દઉં કાર એને નીવની. અને આ તો મને લાગે 2 દિવસ એવું રહેવાનું નથી કારણ કે ઠપકારી સમજે તો નહીં, બિલકુલ કોઈનું માને નહીં. હા હા, અને આ જો તો માળા પહેરી લીધી છે. કંઈક વસ્તુ આમ કરતા હોય ને જે વસ્તુ હોય ને બધી પહેરવી હોય ભાઈને. અને જો જમવામાં આજે કર્યું છે સાદું ભોજન, દાળ ભાત અને જો ખમણ લઈ આવ્યા છે, અમારા ફેવરિટ છે. નીરવને ભાવે, પાયલને ભાવે, મને ભાવે, અમને ત્રણેયના બધાને છે ને વાટી દાળના ભાવે.
હા અને નીવ નહીં ભાવે જેન વાટી દાળના નથી ભાવતા ને એ આવ્યા નથી હજી. હા ઈ નાયલોન વાળા છે તું તને ભાવે ને તને શું ભાવે? એને બધાય ભાવે જે આપણે મોળા બધાય ને 1 6 વન તો કોઈ દી ન બોલે ટુ થી શરૂઆત કર 2 કા 5 ટુ એ જ અટકું છે 2 નંબરનો માણસ છું એટલે 2 કરશે. હા અને જો મમ્મી કેરી લઈ આવ્યા છે કેરી તો નીવે ખાધી એકદમ મીઠી છે સરસ છે ખાટી મીઠી સુધારીશ કેટલી બધી જો નાની દીકરો જો સોફા નીચેથી વસ્તુ બધી કાઢે મમ્મીને કઢાવડાવે છે શું નાખી દીધું છે હે અને નીકળું પાછળ જો બિસ્કિટના કાગળિયા નીકળે છે યાદ કરાવે છે પપ્પા સુવડાવવાની કોશિશ કરતા હશે હાલો એમ ઈ આમ હે? ક્યારના તો રમાડે છે હવે આ કરી દો એને ફોલ્ડિંગ ઓલું છે બધા રમકડા ન્યા લઈ જાય આયરે પૂરે હા એટલે પોતે છે હા, અને છે ને નીવને અહીંયા મૂકીને મારે જવાનું છે અને જો કે વાંધો નહીં આવે પાછળ તો નથી આવતો ને ઓલું કરતો નથી એટલે તો જો મારે છે ને તેડવા જવાનું છે મારે ને વિશાલ ને કિંજલ ને એટલે હમણાં વિશાલ આવશે પછી જઈશું અને નીવને છે ને આપણે મૂકીને જવાનો છે જો કે મમ્મીની છે એટલે કાંઈ વાંધો ન આવે ને અત્યારે એને સુવાનો ટાઈમ છે સૂઈ જાય ને તો સારું કારણ કે આપણે છે ને 4-5 વાગે તો છે ને કંકુ પગલાનું ને બધું કરવાનું છે એટલે ત્યાં સુધી પછી સૂવે ને તો ઉઠશે નહીં એટલે રોશે પછી એટલે આ નીવનું બહુ આ પ્રોબ્લેમ થાય એટલે અત્યારે જો એ સુવાનું નામ નહીં લે હજી તો રમશે ને પપ્પા યાર મસ્તી કરશે ને મમ્મી યાર કરશે ને કેટલા વાગે સુવે ને અત્યારે જો 2 તો વાગી ગયા છે એટલે કલાક જાતા થશે પછી ત્યાં થોડીક વાર ખોટી થશે ને કલાક આવતા થશે કારણ કે સિટી બાજુ લેવા જવાનું છે એ લોકોને અને પછી સીધા કંકુ પગલાની થશે એટલે આપણે જો 5-10 મિનિટમાં વિશાલ આવે ને એટલે પછી આપણે નીકળવાનું છે શું રમત થાય છે અહીંયા શું કર્યું ને ગાડીઓને સુવડાવે છે બોલે પોતાને નથી સુવું પણ એને સુવડાવે છે બધા સુવડાવી દીધી બધી હાલા કરી કે જાવ સુતેલું જ રાખજે હો હો હવે છે બીજી ગાડી એની વો જો આમ સરખું કરે જો પાછું કઈ ઓલું થાવું ન જોઈ તો જો હું ને વિશાલ જો અમે લેવા માટે નીકળી ગયા છે અને વિશાલે ગ્રીન કલરનું ને મેં ગ્રીન મેચિંગ કર્યું છે ભાઈ બેન નું મેચિંગ થયું છે આજે ખબર નહીં અચાનક કેમ મેચિંગ થઈ ગયું. હા એ તો અચાનક જ થઈ જાય આ બધી વસ્તુ અચાનક થઈ જાય અને બસ હવે નીકળ્યા છે 4 કેટલા વાગશે વિશાલ ઘરે આવશું ત્યાં ઘરે આવતું ત્યાં 4-4:30 થઈ જાય. 4:30 થઈ જાય ન્યાય પાછું બેસવું પડે ને ત્યાં એ શું કે ઠંડુ પાછી ઠંડુ નકર ચા જે આપે જે આપે એ સર્વિસમાં કા થોડીક વાર બેસીને પછી નીકળી જશું લઈને જો કિંજલ ને આપણે બેસાડી દીધા છે ગાડીમાં અને હવે આપણે જવાનું છે જો ને આ સરસ મજાની જો ટ્રે છે આમાં છે ગણપતિ અને લક્ષ્મીજી છે ને અને મસ્તની જો ટ્રે છે ફ્લાવર વાળી અને સરસ મજાની રેડી થઈ છે અને સરસ મજાની સાડી લાગે છે જો સાડી ફર્સ્ટ ટાઈમ પહેરી તે પણ સારી લાગે છે ફર્સ્ટ ટાઈમ પહેરીશ પણ થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે થોડીક વાર પણ લાગે સરસ રેડી થયા હોય ને એટલે અને પરસેવે રેપ જેપ છે જો બંધ કરી દો અને આ એમના બેન છે અમાર બેને પાછળ બેસવાનું છે આપણે ચાલો અહીંયા જો સરસ મજાનું ફોટોશૂટ થાય છે જુઓ તમે કારણ કે ટાઈમ છે તો કે ફોટોશૂટ કરી લઈએ અને અમારા કેડીભાઈ છે ને એ ફોટોશૂટ કરે છે જો તો જો આપણે જઈએ છીએ ઘરે એટલે અહીંયા કાકાની ઘરે અને અહીંયા બધી ફોટોશૂટ ને એવું બધું ચાલે છે અને હવે આપણે હજી કાકાના ઘર ગયા નથી એટલે બધાને મળી લઈએ અને હજી આ લોકો ફોટોશૂટ બધું કરે બધા ફોટા બોટા પાડે અને પછી બધાને એન્ટ્રી ને એવું વેલકમ ને એવું થશે ત્યાં સુધીમાં આપણે થોડીક વાર ઘરે જઈએ અને નીવ તો આપણે ત્યાં ઓલા ઘરે છે એટલે પપ્પાની લોકો નીધું કદાચ રડે ને એવું બધું કરે ને તો એમને કપડાં જે પહેરેલા છે ને એને પહેરીને મેં કીધું લેતા આવજો કારણ કે એને ઊંઘ નહીં થાય ને તો એ રડશે ખરા તો અહીંયા જો મસ્ત ડેકોરેશન કર્યું છે અહીંથી જો પગલાં પાડીને અંદર જવાનું છે બધા ધીમે ધીમે મહેમાન બધા આવે છે ને અહીંયા બધા જો બેઠા છે ફુવા ને બા અને જયભાઈ ને બધા જો બેઠા છે જો નીવે જો બ્લેક શર્ટ ને વ્હાઈટ પેન્ટ પહેર્યું છે જો શિવાની છે ને ડીશ તૈયાર
શિવાની જો ડીશ તૈયાર કરીને ઊભી છે, પણ હવે આ લોકો આવે ત્યારે વેલકમ કરવા ઊભી છે, પણ આવે ત્યારે સાચા નહીં. હા હવે આ બધું પૂરું થવા આવ્યું. દીવડો છે ને ઓલવાઈ જાહે. હા, અને અમારે જો આ ફૂલ લઈને જવાનું છે, ઉપરથી આપણે સ્વાગત કરવાનું છે. થાળી બાળી જો આવી ગઈ છે. હાલો લે પર્યા લઈ લાલું માં નીવને લઈને. અમારા જો 2 ફઈ ને હું ભત્રીજી જો અમે ત્રણેય ને આ પરી 4 થઈને બધા જો ફૂલનું સ્વાગત કર્યું છે કરે છે. નીવ હજી ઉઠીને આવ્યો છે ને એટલે બહુ વાંધો નથી, મૂડમાં નથી, ત્યાં સુધી થઈ ગયું બધું. હા. Block your number, take one last time, make it another. Wish I was one or the other. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go, find someone new. And I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. If it's black, અમે જો ગાર્ડનમાં આવ્યા છીએ. અહીંયા જો આવી રીતે ભજન ને એવું થતું હોય ડેઈલી. આ છે ને મારા દાદા અહીંયા આમાં આવતા હોય, અને નીવ જો અહીંયા રમે છે, અને અહીંયા બહુ મોટું ગાર્ડન છે અને રમવાનું એટલું છે, પણ નીવની જીદને લીધે છે ને પછી અમે અહીંયા આવતા રહ્યા છીએ. અને નીવ જો અહીંયા છોકરા જોડે રમે છે, એને કોકની હારે રમવું હોય એટલે જો અહીંયા બેઠો છે. જો આ દક્ષિત આવ્યો, જો દક્ષિત આવ્યો, હવે એમ દક્ષિત એને જોડે. તો અમારા નીવને જો અહીંયા જીદ ચાલુ જ હોય, ક્યાર નો ઉકારા કરતો તો રોતો હતો, કેટલો તો રોયો. ગાર્ડનમાં બીજાને રમકડા જોતા હોય, મમ્મી એને પપ્પાએ ફેરવો, મેં કેટલી વાર ફેરવો તો માયનો નહીં. અને છેલ્લે જો પછી આ એક સ્ટીક લઈ દીધી અને 2 ચોકલેટું છે એ આપણે જો અત્યારે બેગમાં મૂકી દીધી છે. અને ભાઈ હવે શાંત રહી. તો હવે 7:30 જેવું થવા આવ્યું છે. હવે કંઈક જમવાનો ટાઈમ થાય ને ત્યાં પછી જો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આમ જો અમે છે ને આ બેગમાં નાસ્તો બધો લાવ્યા છે ને તો 3 ભેગા થયા છે. જો 1, 2 અને અમારો નીવ 2 બધા એકબીજાનું આંચકીને ખાય છે, અને કોમ્પિટિશન હોય ને એને જેવું કામકાજ છે. જો 3 એવો પાછા આ જો ઊભો ખાય છે. અને બધા જેટલા છે ને બધા જોવે છે ને હસે છે. રીતિ આ બધા કોમ્પિટિશન હોય એવું લાગે છે બધા જોઈ ખાવામાં. જો છે ને જો આજ જો હવે શ્રેષ્ઠ એ કંઈક લીધું હો, ચોકલેટ બોકલેટ. હે બોલો જો ભૂખ લઈ ગઈ છે એને. કા જો કિંજલ, શિવાની, હું અને કિંજલની બેન બધા જો અમે લોકો જમવા બેસી ગયા છીએ. પાઉં ભાજી છે, પુલાવ છે, જાંબુ છે, સલાડ છે, પાપડ છે, છાશ છે જો. અને બધા જ અમે જો અત્યારે જમીએ છીએ. જો બધા રાઉન્ડમાં બેસી ગયા છે. અને અહીંયા બધા અમારા જો બધા પીસે છે ને નીરવ વ્લોગ લે છે. જો નીવ જો જાંબુ લઈ લીધું છે, અને સ્વીટ તો એટલું બધું ખાતો નથી, પણ એને ખબર નહીં, એને હાથમાં પકડ્યું છે. હવે ખાવા મળ જો, હવે કાંઈ લે પાછું વટાણ. અહીં તીખું લાગશે ને એવું તને, અહીંથી અહીં કરે છે, પછી ફેંકે છે ને મૂકી દીધું તીખું ને કીધું એટલે હવે ખાવા મળે. એમ ટેકો દે માં કોઈને, સરખો બેસી જા, મૂકી દે. તો કાકાની ઘરેથી આવ્યા અને કાંઈ વરસાદ ચાલુ થયો છે, કારણ કે એટલો બફારો થતો હતો અતિશય, અને અત્યારે એટલો જ વરસાદ આવે છે. ઝીણા છાંટા ખરતા હતા અને ઘરે આવ્યા ને ત્યાં ફૂલ વરસાદ. રાજકોટમાં છે કે નહીં વરસાદ? રાજકોટમાં તો થોડો ઘણો આવે ને જાય એવું છે, બાકી અહીંયા તો બહુ જ અતિશય બફારો. 8:30 આવ્યા ને સંદીપ? 8:30 જેવું થઈ ગયું ને, 10:30 અત્યારે જો થઈ ગયા છે. અમે ઘરે આવી ગયા છીએ. અને નીવને જો અત્યારે નાવું છે એટલે એ નાય છે, બહુ બતાવી ના શકીએ ભાઈને. અને મમ્મી જ પાછા નવડાવવા જોઈએ, અને મમ્મી ત્યાં બેસવાનું પાછું. કા ધ્યાન રાખવું પડે, લપટી જાય પાછું. હા, અને હવે શરદી થઈ જાય ભાઈ. હાલો હવે એમ નીવો હજી તેને આવવું જ નથી. સવારે ઉઠવાનું છે વહેલું. તો જો સવારના 5:15 થયા છે અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે પાર્લરમાં રેડી થવા, અને પપ્પાને ઉઠાડ્યા છે જો મૂકવા માટે. અને અમારે જ્યાં કાકાનું ઘર છે ને એ બાજુ જ પાર્લરમાં આપણે પહેલેથી ઓર્ડર આપીએ છીએ, એટલે આપણે ત્યાં જ રેડી થવાનું છે. પછી ત્યાંથી વહી જઈશ હું તો. અને અહીંયા નીવને એ બધા સૂતા છે, સંદીપને બધા. પછી એને રેડી થઈને આવશે, કારણ કે નાસ્તા પાણી કાકાને ત્યાં કરવાના છે, અને પછી આપણે જ્યાં રાખ્યું છે ને ત્યાં જવાનું છે. એટલે આપણે હવે અત્યારે જઈ 5:30નો આપણે ટાઈમ આપ્યો છે. 5:15 થયા છે, 5 થી 10 મિનિટ થશે.